નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે 11th સાયન્સમાં ઇન્ટરનલ એનર્જી એટલે કે આંતરિક ઉર્જાની ચર્ચા કરીએ. આંતરિક ઉર્જા એક અવસ્થા વિધેય તરીકે વ્યાખ્યાયિત છે, સ્ટેટ ફંક્શન તરીકે વ્યાખ્યાયિત છે. બધી જ ઉર્જા તેનો સમાવેશ થાય. આંતરિક ઉર્જા, એન્થાલ્પી, મુક્ત ઉર્જા, એન્ટ્રોપી, આ બધાનો સમાવેશ અવસ્થા વિધેય તરીકે થાય છે. તો આંતરિક ઉર્જા પણ અવસ્થા વિધેય છે. ટેક્સ્ટમાં ક્વેશ્ચન આપેલો છે, અવસ્થા વિધેય તરીકે આંતરિક ઉર્જા. અવસ્થા વિધેય તરીકે આંતરિક ઉર્જા. ઇન્ટરનલ એનર્જી એઝ સ્ટેટ ફંક્શન. પ્રશ્ન એમ પણ પૂછી શકાય, ટૂંક નોંધ લખો, આંતરિક ઉર્જા. કોઈ પણ પદાર્થની આંતરિક ઉર્જા ઘણા પરિબળો પર આધાર રાખે છે. જેમ કે શરીરની સજીવની આંતરિક ઉર્જાની વાત કરીએ તો ફૂડ પર, ખોરાક પર, એટીપીના મોલેક્યુલ્સ પર કે પરિસ્થિતિ પર આધાર રાખે. પરિસ્થિતિ ઘણી વખત બદલે તો આપણી શક્તિમાં પણ ફેરફાર થાય. જો પરિસ્થિતિ અનુકૂળ આવે, સ્વાધીન આવે તો આપણી એનર્જીમાં વધારો થતો હોય અને આપણે હોય જો પરિસ્થિતિ આપણને અનુકૂળ આવતી ન હોય તો ઇન્ટરનલ એનર્જીમાં ઘટાડો પણ આવે છે. પણ ટૂંકમાં કહીએ તો ઇન્ટરનલ એનર્જી, આંતરિક ઉર્જા ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેની આપણે ચર્ચા નથી કરતા. આપણે કોઈ પણ પદાર્થની આંતરિક ઉર્જા જોવાની છે. સિમ્પલ કેવું હોય તો આંતરિક ઉર્જા એટલે બધી જ ઉર્જાનો સરવાળો. કઈ બધી જ ઉર્જાનો સરવાળો? તો આંતરિક ઉર્જા બરાબર ઇન્ટરનલ એનર્જી ઇક્વલ ટુ આંતરિક ઉર્જા બરાબર રાસાયણિક ઉર્જા, રાસાયણિક ઉર્જા, વિદ્યુતીય ઉર્જા, કેમિકલ એનર્જી. નેક્સ્ટ વિદ્યુતીય ઉર્જા, ઇલેક્ટ્રિકલ એનર્જી જેને કહેવાય, યાંત્રિકીય ઉર્જા, યાંત્રિકીય ઉર્જા તેમજ પદાર્થમાં રહેલી અન્ય પ્રકારની ઉર્જાના સરવાળાને આંતરિક ઉર્જા કહે છે. કોઈ પણ પદાર્થમાં રહેલી રાસાયણિક ઉર્જા, વિદ્યુતીય ઉર્જા, યાંત્રિકીય ઉર્જા અને અન્ય ઉર્જાના સરવાળાને આંતરિક ઉર્જા કહે છે. કેમિકલ એનર્જી, ઇલેક્ટ્રિકલ એનર્જી, મિકેનિકલ એનર્જી એન્ડ અધર ટાઈપ ઓફ એનર્જી, આ બધાનો સરવાળો કરશો તો આંતરિક ઉર્જા મળશે. સાથે બોલશો, આંતરિક ઉર્જા બરાબર રાસાયણિક ઉર્જા, વિદ્યુતીય ઉર્જા, યાંત્રિકીય ઉર્જા, અન્ય ઉર્જા. ઓકે. આ દરેક ઉર્જાના સરવાળાને આંતરિક ઉર્જા કહે છે. કોઈ પણ પદાર્થમાં રહેલી રાસાયણિક ઉર્જા, વિદ્યુતીય ઉર્જા, યાંત્રિકીય ઉર્જા તથા અન્ય ઉર્જાના સરવાળાને આંતરિક ઉર્જા કહે છે, ઇન્ટરનલ એનર્જી કહે છે. હવે આંતરિક ઉર્જામાં ફેરફાર ત્રણ બાબતોને આધીન કરી શકાય. ત્રણ બાબતોને આધીન કરી શકાય. ત્રણ બાબતો કઈ છે? તો પહેલી બાબત એટલે કે ઉષ્મા દ્વારા ફેરફાર થાય. પ્રણાલીમાં ઉષ્મા ઉમેરીને અથવા પ્રણાલીમાંથી ઉષ્મા દૂર કરીને, પ્રણાલીમાં ઉષ્મા ઉમેરીને અથવા દૂર કરીને. શું કહેવા માંગે છે ઉષ્મા? ધારો કે આપણી પાસે પાણીનું બીકર છે, 50°C તાપમાન ધરાવે છે. તમે એમાં ઉષ્મા ઉમેરો, ધારો કે તાપમાન 80°C પહોંચ્યું તો હવે આંતરિક ઉર્જા વધી ગઈ. ત્યાં પાણી પાસે વધુ આંતરિક ઉર્જા હોય 50°C તાપમાન ધરાવતા બીકર પાસે કે 80°C તાપમાન ધરાવતા બીકર પાસે. તો 80°C તાપમાન ધરાવતા
બીકર પાસે, કારણ કે જેમ પ્રણાલીમાં ઉષ્મા ઉમેરવામાં આવે તેમ પ્રણાલીની આંતરિક ઊર્જા વધે અને પ્રણાલીમાંથી ઉષ્મા દૂર કરવામાં આવે તો પ્રણાલીની આંતરિક ઊર્જા ઘટે. પહેલો આંતરિક ઊર્જાનો ફેરફાર થાય ઉષ્મા દ્વારા. કા પ્રણાલીમાં આપણે ઉષ્મા ઉમેરી શકીએ અથવા પ્રણાલીમાંથી ઉષ્મા દૂર કરી શકીએ. ધારો કે 50 સેલ્સિયસ તાપમાન ધરાવતું પાણી હોય એના કરતા 90 સેલ્સિયસ તાપમાન ધરાવતા પાણી પાસે આંતરિક ઊર્જા વધુ હોય, પણ 50 સેલ્સિયસ તાપમાનની સાપેક્ષમાં 25 સેલ્સિયસ તાપમાન ધરાવતા પાણી પાસે આંતરિક ઊર્જા ઓછી હોય. તો આંતરિક ઊર્જામાં ફેરફાર પહેલી રીત ઉષ્મા દ્વારા. બીજી કાર્ય, કા પ્રણાલી પર કાર્ય થઈ શકે અથવા પ્રણાલી વડે કાર્ય થઈ શકે. પ્રણાલી પર કાર્ય કરવાથી અથવા પ્રણાલી દ્વારા કાર્ય થવાથી. જો પ્રણાલી પર કાર્ય કરવામાં આવે તો પ્રણાલીની આંતરિક ઊર્જા વધે છે અને જો પ્રણાલી દ્વારા કાર્ય થાય તો પ્રણાલીની આંતરિક ઊર્જા ઘટે છે. જેમ કે એકદમ સિમ્પલ સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે પિસ્ટન છે, પિસ્ટનમાં વાયુ ભરેલો છે, સિલિન્ડર ઉપર આ પિસ્ટનનો ભાગ છે, આમાં વાયુ ભરેલો છે, આની પાસે કોઈ પણ પ્રકારની આંતરિક ઊર્જા છે. આને પ્રણાલી કહેવાય. જે ભાગ અવલોકન હેઠળ છે એ ભાગ પ્રણાલી. હવે આપણે ધારો કે પ્રણાલી પર કાર્ય કરીએ છીએ, વર્ક ડન ઓન ધી સિસ્ટમ, વર્ક ડન ઓન ધી સિસ્ટમ, પ્રણાલી પર થતું કાર્ય. પ્રણાલી પર કાર્ય કરશો, બરોબર, પ્રણાલી પર કાર્ય, આ પિસ્ટનને ધક્કો મારશો, પ્રણાલી પર કાર્ય કહેવાય ને. તો હવે આ સેકન્ડ પોઝિશન આપણને પ્રાપ્ત થશે. સેકન્ડ પોઝિશન આ પ્રણાલી પર કાર્ય, પ્રણાલી પર કાર્ય થશે. ધારો કે પિસ્ટન અહીંયા આવી જશે, ધારો કે પિસ્ટન અહીંયા આવી જાય, આ પ્રણાલી પર કાર્ય. આ મોલેક્યુલ એકબીજાની તદ્દન નજીક, આ પ્રણાલી પર કાર્ય. વર્ક ડન ઓન ધ સિસ્ટમ, પ્રણાલી પર કાર્ય. સિમ્પલ. હવે ધારો કે પ્રણાલી દ્વારા કાર્ય થાય, જાતે કાર્ય કરે, આ પ્રણાલી પર કાર્ય થયું, બરાબર. હવે પ્રણાલી દ્વારા કાર્ય થાય, પ્રણાલી દ્વારા કાર્ય થાય તો સિમ્પલ, તમને ખ્યાલ છે પિસ્ટન જાતે હંમેશા દૂર ભાગશે, બરાબર. આ રીતે પરિસ્થિતિ થશે. આની સાપેક્ષમાં મોલેક્યુલ નજીક આવતા હતા ને, તો આ મૂળ પરિસ્થિતિની સાપેક્ષમાં આમાં મોલેક્યુલ દૂર. ત્રણ આકૃતિ છે, A B and C. મૂળ અવસ્થા B છે, B માંથી C પ્રણાલી પર થતું કાર્ય છે અને B માંથી A પ્રણાલી દ્વારા થતું કાર્ય છે. આ મૂળ અવસ્થા. જેટલી એનર્જી છે એ ત્રણેયમાં આપણે વળીએ, ત્રણેય પિસ્ટનને મુક્ત પડવા દઈએ તો સૌથી વધુ એનર્જી કેમાં છે? એમાં, બીમાં કે સીમાં? સીમાં. આ પિસ્ટન ઝડપથી પાછું પડશે કારણ કે તેની ઇન્ટરનલ એનર્જી, આંતરિક ઊર્જા વધે છે. તો જ્યારે પ્રણાલી પર કાર્ય થાય, ત્યારે પ્રણાલીની આંતરિક ઊર્જા વધે છે. ઇન્ટરનલ એનર્જી વધી ગઈ. ફરીથી વાક્ય બોલશું. પ્રણાલી પર કાર્ય થાય ત્યારે પ્રણાલીની આંતરિક ઊર્જા વધે છે. સરસ. પ્રણાલી દ્વારા કાર્ય થાય ત્યારે પ્રણાલીની આંતરિક ઊર્જા ઘટે છે. તો બે રીતે ફેરફાર થયો આંતરિક ઊર્જામાં. પહેલી રીત, પ્રણાલીમાં કા ઉષ્મા ઉમેરી શકીએ અથવા દૂર કરી શકીએ
કાં પ્રણાલી પર કાર્ય કરી શકીએ અથવા પ્રણાલી દ્વારા કાર્ય થઈ શકે. અને હજી ત્રીજો ફેરફાર આંતરિક ઊર્જામાં ફેરફાર કરવો હોય તો ત્રીજો ફેરફાર થાય દ્રવ્ય દ્વારા. પ્રણાલીમાં દ્રવ્ય ઉમેરીને અથવા પ્રણાલીમાંથી દ્રવ્ય દૂર કરીને પ્રણાલીમાં દ્રવ્ય ઉમેરીને અથવા પ્રણાલીમાંથી દ્રવ્ય દૂર કરીને. જો પ્રણાલીમાં દ્રવ્ય ઉમેરવામાં આવે ને તો આંતરિક ઊર્જા વધે. જો પ્રણાલીમાંથી દ્રવ્ય દૂર થાય તો આંતરિક ઊર્જા ઘટે. ધારો કે આપણી પાસે એક બીકરમાં 100 ml પાણી છે, બીજું બીકર લીધું, એમાં 50 ml પાણી ઉમેર્યું વધારાનું, ટોટલ પાણી થયું 100 ml. તો જેમ પાણીનો જથ્થો વધ્યો તેમ આંતરિક ઊર્જા વધે છે, જેમ પાણીનો જથ્થો ઘટે તેમ આંતરિક ઊર્જા ઘટે છે. ન ખબર પડે તો સિમ્પલ આ ચોકનો નાનો ટુકડો છે અને આ ચોકનો મોટો ટુકડો છે, બેયમાં દ્રવ્ય સમાન નથી. આ બે ચોકને 22 માળની બિલ્ડિંગ પરથી આપણા માથા પર પાડવા દેવામાં આવે તો ઓછા દ્રવ્ય પાસે આંતરિક ઊર્જા ઓછી. આની ઇફેક્ટ આપણા શરીર પર વધુ, કારણ કે દ્રવ્ય વધુ તો આંતરિક ઊર્જા વધુ. તો જેમ દ્રવ્ય વધે તેમ આંતરિક ઊર્જા વધે, જેમ દ્રવ્ય ઘટે તેમ આંતરિક ઊર્જા ઘટે. પણ અત્યારે આપણે જે ચર્ચા કરવાની છે દ્રવ્યની કે ચર્ચા કરવી નથી. માત્ર આંતરિક ઊર્જામાં ફેરફાર બે પરિબળોને આધીન ઉષ્મા દ્વારા અને કાર્ય દ્વારા દ્રવ્યમાં ફેરફાર, આંતરિક ઊર્જામાં ફેરફાર કઈ રીતે થાય છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. ફરીથી એક વખત આંતરિક ઊર્જા એટલે બધા જ પ્રકારની ઊર્જાનો સરવાળો, રાસાયણિક, વિદ્યુતીય, યાંત્રિકીય કે અન્ય પ્રકારની ઊર્જા. જો પ્રણાલીમાં ઉષ્મા ઉમેરશો તો આંતરિક ઊર્જા વધશે, જો પ્રણાલીમાંથી ઉષ્મા દૂર કરશો તો આંતરિક ઊર્જા ઘટશે. જો પ્રણાલી પર કાર્ય કરશો તો આંતરિક ઊર્જા વધશે, જો પ્રણાલી દ્વારા કાર્ય થશે તો આંતરિક ઊર્જા ઘટશે. જો પ્રણાલીમાં દ્રવ્ય ઉમેરશો તો આંતરિક ઊર્જા વધશે, જો પ્રણાલીમાંથી દ્રવ્ય દૂર કરશો તો આંતરિક ઊર્જા ઘટશે. સરસ. હવે આંતરિક ઊર્જાની થોડી આગળ ચર્ચા કરીએ. આ બે પરિબળોને આધીન આપણે આંતરિક ઊર્જામાં ફેરફાર સમજવાનો છે. એ બે ફેરફાર એટલે ઉષ્મા અને કાર્ય. એમાંથી હું પહેલો પોઈન્ટ લઉં છું, ટેક્સ્ટમાં પણ પહેલો પોઈન્ટ આપેલો છે કાર્ય. કાર્ય દ્વારા આંતરિક ઊર્જામાં ફેરફાર. કાર્ય દ્વારા સિમ્પલ સમજવાનો પ્રયત્ન કરીએ. કાર્ય દ્વારા આંતરિક ઊર્જાનો ફેરફાર, ત્યારે ઉષ્માનો ફેરફાર થવો જોઈએ નહીં, માત્ર કાર્યનો ફેરફાર. અને જ્યારે ઉષ્માનો ફેરફાર સમજતા હોઈએ ત્યારે કાર્ય થવું જોઈએ નહીં. તો જ એક પરિસ્થિતિના આધીન બીજામાં કેવો ફેરફાર થાય છે સમજી શકાય. બોઇલના નિયમમાં આપણે દબાણમાં ફેરફાર કરતા હતા અને કદનો ફેરફાર નોંધતા હતા, ત્યારે તાપમાન અચળ રાખતા હતા. એક રાશિ કોન્સ્ટન્ટ રાખવાની છે અને એની સંદર્ભમાં બીજી રાશિમાં થતો ફેરફાર આપણે નોંધવાનો છે. તો આપણે કાર્ય દ્વારા ફેરફાર કરતા હોઈએ તો આ માટે ઊર્જાનો ફેરફાર, ઉષ્માનો ફેરફાર થવો જોઈએ નહીં. તો આ માટે જે પ્રક્રમ, જે પ્રણાલી પસંદ કરવામાં આવે છે, જે પ્રણાલી, આ પ્રણાલી છે અંદર જે પ્રણાલી પસંદ કરવામાં આવે છે, ધારો કે એક બીકરમાં પાણી લીધેલું છે તો આને કહેવાય પ્રણાલી. બરાબર. આ પ્રણાલીની હદ રેખા છે. પણ આ જે પ્રણાલીની દીવાલ છે એ દીવાલ દ્વારા ઉષ્માનો વિનિમય થશે નહીં, કારણ કે માત્ર આપણે કેનો અભ્યાસ કરવાનો છે? કાર્યનો. ઉષ્માનો ફેરફાર થવો જોઈએ નહીં. તો હવે આ જે દીવાલ છે એ દીવાલને સમોષ્મી દીવાલ કહેવાય.
કેવી દીવાલ? સમોષ્મી અથવા શુદ્ધ ગુજરાતી શબ્દ આપેલો છે રુદ્ધોષ્મી દીવાલ. સમોષ્મી દીવાલ અથવા રુદ્ધોષ્મી દીવાલ જેમાં ઉષ્માનો ફેરફાર થતો નથી એટલે કે Q = 0. ઉષ્માનો ફેરફાર થતો નથી. સમોષ્મી દીવાલ કહેવાય, રુદ્ધોષ્મી દીવાલ કહેવાય. હવે આપણે કાર્યનો ફેરફાર કરીએ છીએ, કાર્ય કરીએ છીએ. ધારો કે પ્રણાલીની બે પ્રકારની અવસ્થા હોય, પ્રારંભિક અવસ્થા જેને આપણે A વડે દર્શાવીએ અને અંતિમ અવસ્થાને B વડે દર્શાવીએ. પ્રારંભિક અવસ્થાને A વડે અને અંતિમ અવસ્થાને B વડે દર્શાવીએ. ધારો કે પ્રારંભિક અવસ્થામાં કોઈ ટેમ્પરેચર હોય તો એ ટેમ્પરેચરને કહેવાય TA. આમાં જે ટેમ્પરેચર છે એ ટેમ્પરેચરને કહેવાય TA અને ત્યારે એ પ્રણાલી પાસે જે આંતરિક ઊર્જા હશે, આંતરિક ઊર્જાનો સિમ્બોલ છે કેપિટલ U, ઇન્ટરનલ એનર્જી. અથવા અમુક બુકમાં, જૂની ટેક્સ્ટ બુકમાં કેપિટલ E પણ જોવા મળે છે. જૂની ટેક્સ્ટ બુકમાં. નવી ટેક્સ્ટ બુકમાં આપણી પાસે જે ટેક્સ્ટ બુક છે એમાં તો કેપિટલ U જ આપેલો છે. જૂની ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુક જોશો તો તેમાં E પણ જોવા મળશે. એટલે તમે ક્યાંય રેફરન્સ બુક સોલ્વ કરતા હોય તો U અથવા E જોવા મળે તો એ ઇન્ટરનલ એનર્જી માટે જ છે, આંતરિક ઊર્જા માટે જ છે. તો હવે ધારો કે શરૂઆતનું તાપમાન TA, ત્યારે આંતરિક ઊર્જા છે UA. આ શરૂઆતની પ્રારંભિક સ્થિતિમાં. હવે આના પર કોઈ પણ પ્રકારનું કાર્ય થયું અથવા આના દ્વારા કાર્ય થયું, આ પ્રણાલી પર કાર્ય થયું અથવા પ્રણાલી દ્વારા કાર્ય થયું, તો હવે ધારો કે એનું ટેમ્પરેચર થઈ ગયું TB અને ઇન્ટરનલ એનર્જી UB. પણ આજે ફેરફાર થાય, કાર્યના ફેરફાર વળી પાછા બે રીતે કરી શકાય. કાર્યનો ફેરફાર બે રીતે કરી શકાય. કાર્યનો ફેરફાર બે રીતે કરી શકાય. કઈ બે? તો મુખ્યત્વે બે કાર્ય છે, બે પ્રકારના કાર્ય છે, યાંત્રિકીય કાર્ય અને વિદ્યુતીય કાર્ય. ઇલેક્ટ્રિકલ વર્ક, મિકેનિકલ વર્ક. તો કાર્યમાં વળી પાછા બે પ્રકારે ફેરફાર થશે. સમજો ક્યાં બે પ્રકારે ફેરફાર? તો એ બે ફેરફાર છે વિદ્યુતીય કાર્ય અને યાંત્રિકીય કાર્ય. કયા બે પ્રકારના કાર્ય છે? વિદ્યુતીય કાર્ય, યાંત્રિકીય કાર્ય. ફરીથી કયા બે પ્રકાર છે? વિદ્યુતીય કાર્ય અને યાંત્રિકીય કાર્ય. સરસ. પહેલા આપણે મિકેનિકલ વર્કની વાત કરીએ. યાંત્રિકીય કાર્ય, મિકેનિકલ વર્ક, યાંત્રિકીય કાર્ય. ઇલેક્ટ્રિકલ વર્ક, વિદ્યુતીય કાર્ય. વિદ્યુતીય કાર્ય. આ બે પ્રકારના કાર્ય. અત્યારે આપણે આંતરિક ઊર્જામાં કેવો ફેરફાર થાય છે એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એ ફેરફાર માત્ર ને માત્ર કાર્ય દ્વારા કરવાનો છે. ઉષ્માનો કોઈ પણ પ્રકારનો ફેરફાર થવો જોઈએ નહીં અને ઉષ્માનો ફેરફાર થતો નથી. કારણ કે જે દીવાલ છે પ્રણાલીની, એ દીવાલ સમોષ્મી દીવાલ છે, રુદ્ધોષ્મી દીવાલ છે, જ્યાં Q બરાબર 0 છે. માત્ર કાર્યનો ફેરફાર, ઉષ્માનો ફેરફાર થતો નથી. પણ હવે કાર્યના બે પ્રકાર, યાંત્રિકીય કાર્ય, વિદ્યુતીય કાર્ય. મિકેનિકલ વર્ક, ઇલેક્ટ્રિકલ વર્ક. આમાં મિકેનિકલ વર્ક કેમ થાય? તો મિકેનિકલ વર્ક કરવા માટે આ જે પ્રણાલી છે એ પ્રણાલીમાં પેન્ડલ ડુબાડવામાં આવે. પેન્ડલ, ટૂંકમાં પેડલ ડુબાડવામાં આવે. પેડલ. અને એ પેડલને ઉપર જે બહારનો ભાગ છે ત્યાંથી ગોળાકાર ફેરવવામાં આવે છે. જેમ દહીંમાંથી છાશ બનાવી હોય ને વલોવો છો, બરાબર? માખણ ઉપર તરી આવે છે, ધીમે ધીમે છાશ તૈયાર થાય છે, પણ એમાં તાપમાન વધતું જાય ધીમે ધીમે, એ આપણને ખ્યાલ ન હોય. સેમ વે આ પેડલને તમે ફેરવશો અને 1 કિલો જૂલ જેટલું કાર્ય કરશો. 1 કિલો જૂલ જેટલું કાર્ય કરશો
તો આ કાર્યને કેવું કાર્ય કહેવાય? મિકેનિકલ વર્ક, યાંત્રિકીય કાર્ય. પેડલને ફેરવવામાં આવે છે, બરાબર? તો અંદર કાર્ય થાય છે, વર્ક થાય જ છે. કેટલા કિલોજૂલ કાર્ય કર્યું? 1 કિલોજૂલ. ત્યારે શરૂઆતનું તાપમાન T1. તાપમાનમાં ફેરફાર થઈને કાર્ય 1 કિલોજૂલ પૂરું થયું. પછી અંતિમ તાપમાન કેટલું થશે? T2. તાપમાનમાં થતો ફેરફાર ડેલ્ટા T ઇક્વલ ટુ TB માઈનસ TA. ડેલ્ટા T is equal to TB minus TA. ફાઇનલ ટેમ્પરેચર માઈનસ ઇનિશિયલ ટેમ્પરેચર. અંતિમ તાપમાન માઈનસ પ્રારંભિક તાપમાન. કયું તાપમાન વધુ હશે? પ્રારંભિક કે અંતિમ? કારણ કે આપણે પ્રણાલી પર કાર્ય કરીએ છીએ અને પ્રણાલી પર કાર્ય કરવામાં આવે, પેન્ડલને ફેરવવામાં આવે તો તાપમાન વધશે. એટલે આનું મૂલ્ય આવશે ગ્રેટર ધેન 0. આ યાંત્રિકીય કાર્ય 1 કિલોજૂલ જેટલું કાર્ય કર્યું. હવે વિદ્યુતીય કાર્ય. જેમ યાંત્રિકીય કાર્ય કરવા માટે અંદર શું કરવામાં આવે છે? પેડલને દબાવવામાં આવે છે, પેડલને ફેરવવામાં આવે છે. હવે વિદ્યુતીય કાર્ય ઇલેક્ટ્રિકલ વર્ક. ઇલેક્ટ્રિકલ વર્ક કઈ રીતે કરવામાં આવે છે? તો ત્યાં ટેક્સ્ટમાં વર્ણન આપેલું છે. સળિયા રાખવામાં આવે. સળિયા, એનોડ અને કેથોડ. સળિયા એટલે બીજું કાઈ નહીં, બરાબર? એનોડ અને કેથોડ રાખવામાં આવે, વિદ્યુત પ્રવાહ આપવામાં આવે તો ત્યાં તાપમાનમાં વધારો થશે. સળિયા દ્વારા, હવે જો પ્રણાલીમાં પેડલની જગ્યાએ સળિયા દ્વારા કાર્ય કરવામાં આવે, સળિયા દ્વારા કાર્ય કરવામાં આવે ને ધારો કે ત્યાં પણ આપણે 1 કિલોજૂલ જેટલું કાર્ય કરીએ છીએ તો ઈસવીસન 1840-50 ના સમયગાળા દરમિયાન, ઈસવીસન 1840-50 ના સમયગાળા દરમિયાન 1840 અપ ટુ 1850 આ સમયગાળા દરમિયાન જેપી જૂલ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે કાર્ય કોઈ પણ પ્રકારનું હોય, પછી એ યાંત્રિકીય કાર્ય હોય કે વિદ્યુતીય કાર્ય હોય, પણ જો એક સમાન કાર્ય કરવામાં આવે 1 કિલોજૂલ તો બંને પરિસ્થિતિમાં તેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર સમાન હશે. અહીંયા જેટલી આંતરિક ઊર્જા વધશે એટલી જ આંતરિક ઊર્જા અહીંયા વધશે. કારણ કે અહીંયા 1 કિલોજૂલ જેટલું કાર્ય કર્યું છે, અહીંયા પણ 1 કિલોજૂલ જેટલું. અહીંયા જે કાર્ય કર્યું છે પેન્ડલને ફેરવીને યાંત્રિકીય કાર્ય કર્યું છે, મિકેનિકલ વર્ક કર્યું છે. અહીંયા મિકેનિકલ વર્ક નથી કર્યું, સળિયા ડુબાડીને કાર્ય થયું છે. પણ આ બંનેમાં પ્રણાલી પર જ કાર્ય થયું. પ્રણાલી પર જ કાર્ય થયું. જ્યારે પ્રણાલી પર કાર્ય થાય ત્યારે આંતરિક ઊર્જા વધે છે, જ્યારે પ્રણાલી દ્વારા કાર્ય થાય ત્યારે આંતરિક ઊર્જા ઘટે છે. આવી સમજૂતી જેપી જૂલ નામના વૈજ્ઞાનિકે આપેલી છે. જેપી જૂલ નામના વૈજ્ઞાનિકે આપેલી છે. આના માટે સમીકરણ આમ આપી શકાય, જેમ ડેલ્ટા T TB માઈનસ TA ગ્રેટર ધેન 0, એ જ રીતે ડેલ્ટા U UB માઈનસ UA. આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા U UB માઈનસ UA. પણ આ આંતરિક ઊર્જાનો ફેરફાર કેને કારણે થાય છે? ઉષ્માને કારણે કે કાર્યને કારણે? કાર્યને કારણે. કેના કારણે? કાર્યના કારણે. તો આ આંતરિક ઊર્જાનો જે ફેરફાર કાર્યને કારણે થાય છે, માટે આમ લખી શકાય ડેલ્ટા U is equal to W in diabatic. આંતરિક ઊર્જાનો જે ફેરફાર છે એ કાર્ય જેટલો છે. કાર્ય વધુ કરો, આંતરિક ઊર્જાનો ફેરફાર વધુ થાય. કાર્ય ઓછું કરો, આંતરિક ઊર્જાનો ફેરફાર ઓછો થાય. તો આંતરિક ઊર્જાનો ફેરફાર કાર્યના સમપ્રમાણમાં છે. આ કાર્યની બાજુમાં શબ્દ આપ્યો છે AD લખેલું છે. AD નો અર્થ થાય એડિયાબેટિક, ગુજરાતી થાય સમોષ્મી.
સમોષ્મી કાર્ય, કારણ કે ઉષ્માનો તો કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તો આવી સમજૂતી જેપી જૂલ નામના વૈજ્ઞાનિકે દર્શાવેલી છે. આ કાર્યને કારણે વર્ક એડિયાબેટિક વર્ક, સમોષ્મી કાર્યને કારણે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર છે. તો આટલી ચર્ચા ત્યાં ટેક્સ્ટ બુકમાં કાર્યને આધીન આપેલી છે. કાર્યને આધીન આપેલી છે. નેક્સ્ટ બીજો પોઈન્ટ આવે છે ઉષ્માને આધીન આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. સેકન્ડ મેથડ કાર્ય દ્વારા ફેરફાર. આ પહેલો પોઈન્ટ છે. કાર્યમાં ફેરફાર કરતા હોઈએ ત્યારે ઉષ્માનો ફેરફાર થવો જોઈએ નહીં. અને હવે ઉષ્મા દ્વારા સેકન્ડ વન, બીજો મુદ્દો લખું છું બી. પહેલો મુદ્દો કાર્ય વર્ક, ત્યારે ઉષ્મા અચળ, બીજું ઉષ્મા, ત્યારે કાર્યનો ફેરફાર થવો જોઈએ નહીં. ઉષ્માનો ફેરફાર થવો જોઈએ. અને ઉષ્માનો ફેરફાર કરવો હોય તો આ પાત્ર ઉષ્મા સુવાહક, ઊર્જા સુવાહક હોવું જોઈએ. ધારો કે એક લોખંડના પાત્રમાં, સ્ટીલના પાત્રમાં, કોપરના પાત્રમાં, આવા કોઈ પણ પાત્રમાં પાણી પ્રણાલી લીધેલી છે. હવે ઉષ્માનો ફેરફાર થશે અને Q છે એ કાં પ્રણાલીમાંથી પર્યાવરણમાં અથવા પર્યાવરણમાંથી પ્રણાલી તરફ પ્રસરણ પામશે. પ્રણાલીમાંથી પર્યાવરણમાં, પ્રણાલીમાંથી પર્યાવરણમાં કે પર્યાવરણમાંથી પ્રણાલીમાં પ્રસરણ પામશે. તો ત્યારે જે ફેરફાર થાય છે આંતરિક ઉર્જાનો ફેરફાર, જેના માટે સિમ્પલ સમીકરણ આ રીતે આપી શકાય: ડેલ્ટા U બરાબર UB માઈનસ UA. જો પ્રણાલી ઉષ્મા મેળવતી હોય તો શરૂઆતની પરિસ્થિતિમાં જે આંતરિક ઉર્જા હોય, ઇનિશિયલ જે આંતરિક ઉર્જા હોય તેના કરતા અંતિમ અવસ્થામાં આંતરિક ઉર્જા વધુ હોય તો ત્યારે ડેલ્ટા U ગ્રેટર ધેન 0 આવશે. અને જો પ્રણાલી ઉષ્મા ગુમાવતી હોય, તો ડેલ્ટા U બરાબર UB માઈનસ UA લેસ ધેન 0 આવશે. કારણ કે આંતરિક ઉર્જા ઘટશે. પ્રણાલી ઉષ્મા મેળવે ને તો આંતરિક ઉર્જા વધે, પ્રણાલી ઉષ્મા ગુમાવે તો આંતરિક ઉર્જા ઘટે. આવી સિમ્પલ ચર્ચા કરેલી છે. પણ હવે આંતરિક ઉર્જાનો ફેરફાર જેમ અહીંયા કાર્ય દ્વારા થતો હતો એમ અહીંયા આંતરિક ઉર્જાનો ફેરફાર કેના દ્વારા થાય છે? ઉષ્મા દ્વારા. તો અહીંયા લખતા હતા ડેલ્ટા U બરાબર W એડિયાબેટિક, તો અહીંયા લખી શકાય ડેલ્ટા U બરાબર Q. બરાબર? આ ઉષ્માનો ફેરફાર. અહીંયા કાર્ય થતું નથી, અહીંયા ઉષ્માનો ફેરફાર થતો નથી, માત્ર કાર્યનો ફેરફાર થાય છે. અહીંયા ઉષ્માનો ફેરફાર થાય છે, કાર્ય થતું નથી. આ અચળ કદે કાર્ય થતું નથી. ત્યારની વાત થાય છે અચળ કદે કાર્ય થતું નથી. એના માટેનું આ સમીકરણ છે. તો આવા બે સમીકરણો ડેલ્ટા U is equal to W એડિયાબેટિક અને ડેલ્ટા U is equal to Q, આ કાર્યને આધીન આંતરિક ઉર્જાનો ફેરફાર અને આ ઉષ્માને આધીન આંતરિક ઉર્જાનો ફેરફાર. હવે ત્રીજો મુદ્દો ત્યાં આપેલો છે કે આ બંને જે છે બંનેમાં ફેરફાર કરવામાં આવે. મે બી એવું બની શકે કે ઉષ્મામાં ફેરફાર થતો હોય અને કાર્યમાં ફેરફાર થતો હોય, તો ત્યારે આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો એ મેળવવો હોય તો આવું સમીકરણ છે ડેલ્ટા U is equal to Q plus W. આંતરિક ઉર્જામાં ટોટલ ફેરફાર ઉષ્મા દ્વારા અને કાર્ય દ્વારા. પ્રણાલીની આંતરિક ઉર્જા ત્યારે વધે તો જ્યારે પ્રણાલી ઉષ્મા મેળવે ત્યારે પ્રણાલીની આંતરિક ઉર્જા વધે. અથવા કહી શકાય જ્યારે પ્રણાલી અકાર્ય થાય ત્યારે આંતરિક ઉર્જા વધે. પ્રણાલીની આંતરિક ઉર્જા ક્યારે ઘટી શકે? જ્યારે પ્રણાલી ઉષ્મા ગુમાવે અથવા પ્રણાલી દ્વારા કાર્ય થાય. એટલે ટોટલ
આ મુખ્ય સમીકરણ છે ડેલ્ટા U q w ફિઝિક્સ માં કદાચ ડેલ્ટા U q w હશે પણ બેમાં આંતરિક ઊર્જા તો સરખી આવશે જેની આપણે પછી ચર્ચા કરીશું પણ આમ થશે બે પ્લસ હોય અથવા પ્લસ માઈનસ હોય અથવા બંને માઈનસ હોય અથવા માઈનસ પ્લસ હોય આવા જુદા જુદા ચાર સિમ્બોલ છે આવા જુદા જુદા ચાર સમીકરણ થાય પ્લસ q પ્લસ w પ્લસ q માઈનસ w માઈનસ q માઈનસ w માઈનસ q પ્લસ w આનો અર્થ શું ઉષ્મા શોષક પ્રક્રમ પ્રક્રમ પર કાર્ય ઉષ્મા શોષક પ્રક્રમ પ્રક્રમ પર કાર્ય ઉષ્મા શોષક પ્રક્રમ પ્રક્રમ દ્વારા કાર્ય ઉષ્મા ક્ષેપક પ્રક્રમ પ્રક્રમ દ્વારા કાર્ય ઉષ્મા ક્ષેપક પ્રક્રમ પ્રક્રમ પર કાર્ય આવા જુદા જુદા ચાર સિમ્બોલ આપી શકાય પણ ધારો કે ઘણી પ્રણાલી એવી છે કે જેમાં ઉષ્માનો ફેરફાર થતો નથી એટલે કે q બરાબર 0 ઉષ્મા મેળવતી નથી ઉષ્મા ગુમાવતી નથી w બરાબર 0 પ્રણાલી પર કાર્ય થતું નથી કે પ્રણાલી દ્વારા પણ કાર્ય થતું નથી આ બે 0 હોય તો આ સમીકરણ મુખ્ય સમીકરણ છે એમાં મૂકી દો તો ડેલ્ટા U બરાબર 0 પ્રણાલીની આંતરિક ઊર્જા કેવી રહેશે 0 અચળ આ ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ નિરાળી પ્રણાલીને યાદ કરો જેમાં ઊર્જાનો કે દ્રવ્યનો કોઈ પણ પ્રકારનો વિનિમય ન થાય મીન્સ 0 હોય એને નિરાળી પ્રણાલી કહેવાય છે નિરાળી પ્રણાલીની ઊર્જા અચળ હોય છે નિરાળી પ્રણાલીની ઊર્જા અચળ હોય છે આ ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમ સુધી નિરાળી પ્રણાલીની ઊર્જા અચળ હોય છે નિરાળી પ્રણાલીની ઊર્જા અચળ હોય છે આ ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ત્યાં સુધી તમારે લખીને તૈયાર કરવાનું છે જોઈને